નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે જીવનમાં એકલા પડી જાઓ, કંઈ પણ ન સમજાય ત્યારે આટલા વિચારો હંમેશા યાદ રાખજો, તો જીવનમાં આગળ વધી શકશો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। દુનિયામાં બધા માણસો તમને સમજવા માટે નથી બેઠા, દરેકને પોતાનું જ જીવન સમજવું ભારે પડે છે। તેથી જ્યારે કોઈ તમને ન સમજે ત્યારે દુઃખી થવાના બદલે તમારા મનને શાંત કરો અને પોતાને જ સાચવવાનું શીખો। નંબર 2, દુનિયામાં દરેક માણસ તમારી અંદર ઉતરીને તમને સમજી શકે એમ નથી। ઘણા લોકો પોતાની નજરથી જ તમને આંકે છે। જો તેઓ તમારી સચ્ચાઈ ન સમજે તો એ તેમની મર્યાદા છે, તમારો દોષ નહીં। તેથી કોઈ સમજે નહીં ત્યારે પોતાના ઉપર વિશ્વાસ રાખો, કારણ કે આખરે તમને પોતે જ તમારી સાથે જીવન જીવવાનું છે। નંબર 3, જીવનનો એક નિયમ છે, જે લોકો તમને ખરેખર પ્રેમ કરે છે તેઓ શબ્દ વગર પણ તમને સમજી જાય છે, અને જે લોકો ફક્ત તમારો ઉપયોગ કરવા માંગે છે તેઓ હજારો શબ્દો પછી પણ નહીં સમજે। એટલે કોઈ સમજે નહીં તો એને સમજાવવાનો સમય વેડફશો નહીં, એ ઉર્જા પોતાનું ભવિષ્ય બનાવવામાં લગાવી દો। સમયને ઓળખો, કારણ કે એ જ એક એવો ગુરુ છે જે પહેલાં પરીક્ષા લે છે અને પછી પાઠ શીખવે છે। જે સમયને સમજી જાય છે ને એને કોઈ પણ પરિસ્થિતિ હલાવી શકતી નથી। જીવનની સૌથી મોટી બુદ્ધિ એ છે કે ક્યારે શું બોલવું અને ક્યારે શાંતિ રાખવી। જીવનમાં ક્યારેક એવી પળ આવે છે કે તમે બોલવા માંગો છો પણ શબ્દો નથી મળતા, રડવા માંગો છો પણ આંસુ નથી આવતા, અને હસવા માંગો છો પણ મન મંજૂરી નથી આપતું। એ સમયે એક જ વાત યાદ રાખજો, સમય બધું બદલી દે છે। આજનું દુઃખ આવતીકાલની શક્તિ બની જાય છે। વિશ્વાસ રાખજો, સૂર્ય ડૂબે છે એટલે એ ઉગશે નહીં એવું ક્યારેય નથી હોતું। તમે પણ સમયની જેમ થઈ જાઓ, કારણ કે જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરીવાર ના મળવું જોઈએ। કેટલાક લોકો આપણા એટલા શુભચિંતકો હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે। કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે। બીજાની ભૂલો બધાને દેખાય છે,
વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ મિત્રો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. પોતાનો આખો સમય એ પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે અહીં સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બનવા લાગ્યા છે. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે. તમે આજે શું કરો છો એ જ નક્કી કરશે કે તમે આવતીકાલે ક્યાં પહોંચી શકો છો. આજનો સમય વેડફશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે. તમે જ્યાં સુધી તમે પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી ક્યાંય પહોંચશો નહીં. પ્રયત્ન જ એ નાવ છે જે તમને સપનાની તટ પર લઈ જશે. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાન પહેલું પગથિયું પાર કરવું એ તમારા હાથમાં હોય છે. સુખ અને દુઃખ એ તો આપણા જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? ખરા સમયે બારણા બંધ જોયા છે, એવા પણ કંઈક સંબંધ જોયા છે. નિભાવી જાય છે વખત આવે સાથ, એવા પણ માણસ અકબંધ જોયા છે. જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળું હોય ને તો એ છે ખુદ પોતાનો અનુભવ. દોસ્તો, જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો. કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે, તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે. અને તમે જ્યારે મહેનત કરતા હશો ને ત્યારે તમારી મજાક પણ ઉડાવશે. પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો. જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા, અને જ્યારે લોકોના મન ભરાઈ જાય છે
લોકોના દિલ ભરાઈ જાય છે, ત્યારે એ જ લોકો રિસાવવાથી પણ મનાવવા નથી આવતા. જિંદગીમાં હંમેશા એવું થતું હોય છે કે જેને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ ને, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે. જીવનમાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જો તમે સાચું બોલો તો એ લોકોને પસંદ નથી આવતું. એ લોકો તમારાથી નફરત કરવા લાગે છે. તમે જે સત્ય કહી રહ્યા છો એ લોકોને ગમતું નથી. પરંતુ મિત્રો, યાદ રાખજો કે સત્ય ક્યારેય છુપાતું નથી. જો તમે સત્યની સાથે છો તો હંમેશા તમારી જીત થશે. એ હંમેશા માટે યાદ રાખજો. સત્ય તો એ જ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. સંબંધો એ ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત એ પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું. એટલા માટે દોસ્તો, જીવનમાં ક્યારેક દુઃખો આવી જાય તો ચિંતા ના કરવી, કારણ કે દુઃખ પછી સુખ જરૂર આવતું હોય છે. હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં. કારણ કે જો અવેલેબલ રહેશો ને તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે. એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ પણ કદર નથી. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે. તમારી કિંમત એવી બનાવો, તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે તમને
સામેવાળો વ્યક્તિ સમજી ના શકે. આ જિંદગી એ ખૂબ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. કેટલાક રસ્તા ઉપર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ દોસ્ત, ના કોઈ પરિવાર, બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, એ સર્વનાશ કરીને જ છોડે છે. મિત્રો, જીવનમાં એટલું જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ, અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે ક્યારેય પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી તો હંમેશા દૂરી બનાવીને જ રહેવું જોઈએ. કોઈ તમારી કદર ના કરે તો દુઃખી ના થાઓ. તમે કમજોર નથી, પણ લોકોની નજર નાની છે. હીરાનો ભાવ હંમેશા હીરાવાળા જ ઓળખી શકે. તમારી કિંમત દુનિયા એ દિવસે ઓળખશે જ્યારે તમે તમારી મહેનતથી તેજસ્વી બનીને બધાને ઝગમગાવશો. સમય બદલાય ત્યારે દુનિયા પણ બદલાઈ જાય છે, પરંતુ જે માણસ પોતાનો સ્વભાવ સાચવે છે ને, એ ક્યારેય સમયથી હારતો નથી. સાચા લોકો ક્યારેક ધીમા ચાલે છે, પણ ખોટા માર્ગે ક્યારેય નથી જતા. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે, અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે, અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી. એવી જ રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો, તેમ છતાં તે કદર નથી કરતા. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે, ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી આ જિંદગી
વધારે સુખમય લાગે છે. તમારું મૂલ્ય તમારાથી વધારે કોઈ નહીં જાણી શકે. એટલા માટે બીજાની અવગણના પર નહીં, તમારી ઓળખ ઉપર વિશ્વાસ રાખો. તમારું મૂલ્ય તમારા કામથી, તમારા વિચારોથી અને શાંતિથી નક્કી થાય છે. અમીરી જો દિલની હોય તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવે છે. બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. ભરોસો પણ કાચ જેવો હોય છે. આજકાલ તો એને જેટલો પણ સંભાળો તેમ છતાં એ છેવટે તૂટી જાય છે. ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં, જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે. સાચા માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે દુનિયામાં બધા માણસો એક સરખા નથી હોતા. કેટલાક માણસો શાંતિ બનીને આવે છે અને જતા રહે ત્યારે ખાલીપો છોડી જાય છે. તેમની કદર સમયસર કરજો, કારણ કે સમય પછી એ ફક્ત યાદોમાં જ બાકી રહે છે. તમે એમને વધારે મહત્વ આપવા લાગો છો જેમને તમારી કદર જ નથી, તમારી કિંમત જ નથી. એ પણ એક દુઃખી રહેવાનું કારણ હોઈ શકે છે. એટલા માટે એમને વધારે મહત્વ ના આપો જેમને તમારી કોઈ કદર નથી, જે વ્યક્તિ તમારી રિસ્પેક્ટ નથી કરતા. ક્યારેય કોઈ બીજાની વાતો સાંભળીને તમારા સંબંધો ખતમ ના કરવા જોઈએ, કારણ કે સંબંધો એ તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા. દરેક માણસ તમારી કિંમત સમજે એ ક્યારેય જરૂરી નથી હોતું, પરંતુ તમે તમારી કિંમત સમજો ને એ ખૂબ જ જરૂરી છે. તમારું સન્માન બીજાના વર્તનમાં નહીં પણ તમારી આત્મશક્તિમાં છુપાયેલું છે. જે માણસ પર તમે વિશ્વાસ કર્યો હોય, જે માણસ પર તમે ભરોસો કર્યો હોય અને જ્યારે તમને એમ લાગે કે આ માણસ જ મારા માટે બધું છે, અને જ્યારે એ માણસ તમને દગો આપે છે, તમારો વિશ્વાસ તોડે છે ને, ત્યારે ફરીવાર એ માણસ ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ, ભરોસો ના કરવો જોઈએ. બહારનો અવાજ શાંત કરો અને તમારા આંતરિક મનને સાંભળો, કારણ કે સાચી દિશા તમારું અંતર જ્ઞાન જ આપે છે. દુનિયા શોર મચાવે છે પણ તમારું મન શાંતિથી રસ્તો બતાવે છે. અંધારામાં દીવો વધારે તેજસ્વી લાગે છે, એમ મુશ્કેલીના સમયમાં
આપણી હિંમત અને આશા જ સૌથી મોટી શક્તિ છે. ક્યારે હાલતને દોષ ન આપો, કારણ કે એ જ હાલત તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે તમને ઘડી રહી છે. સાચા માણસનું દિલ કાચ જેટલું પારદર્શક હોય છે. એ પોતાનું દુઃખ છુપાવી લે છે, પરંતુ બીજાનું દુઃખ દૂર કરવા માટે આખા દિલથી આગળ આવે છે. દુનિયા એને ઘણીવાર ના સમજતી હોય, પણ ઈશ્વર એના ઉપર એની દરેક આંસુની કિંમત જાણે જ છે. જે લોકો મનમાં રહે છે એને સંભાળીને રાખો, અને જે લોકો મનથી ઉતરી જાય છે એમનાથી સંભાળીને રહો. ના કરશો એક પળની મુલાકાત પર વિશ્વાસ, કારણ કે અહીં તો લોકોને જો જરૂરત ના હોય તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે. તમારી જે કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ, એટલા તો કામયાબ જરૂર થઈ જજો. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો, તેમ છતાં લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. તમે કોઈ પણ કામમાં ત્યારે જ સફળ થઈ શકો છો જ્યારે તમે એ કામ ઉપર ગર્વ મહેસૂસ કરી શકો. શાંતિ એ એવી વસ્તુ છે જે દુનિયાની કોઈ પણ વસ્તુથી ખરીદી શકાતી નથી. એ મનની સ્થિતિ છે. જ્યારે તમે બીજાને દોષ આપવાનું બંધ કરો, ફરિયાદ કરવાનું છોડો, ત્યારે એ શાંતિ આપોઆપ આવી જાય છે. કદર કરી લેવી જોઈએ એ માણસની, જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે. કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે. આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ મતલબ છે. જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે. સમય તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ એ તો ગમે ત્યારે બદલાઈ જાય છે. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ. બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. કોઈ તમારા ઉપર વિશ્વાસ ન કરે તો પણ ચાલશે, પરંતુ તમે તમારા ઉપર વિશ્વાસ રાખવાનું ક્યારેય છોડશો નહીં. કારણ કે દુનિયા તમારી સાથે ત્યારે જ જોડાય છે જ્યારે તમે તમારી જાત ઉપર વિશ્વાસ કરવાનું શીખો છો.
જીવનમાં ક્યારેય વિચારશો નહીં કે તમારો સમય ખરાબ છે, કારણ કે ખરાબ સમય જ તમને સારા સમયમાં બદલવા શીખવાડે છે. એ ખરાબ સમય તમને સારા સમય માટે તૈયાર કરે છે. દરેક તકલીફ તમને કંઈક નવું શીખવે છે. ધીરજ, સમજ અને જાત પર વિશ્વાસ, જેઓ દરેક મુશ્કેલીમાં પાઠ શોધે છે, એ લોકો ક્યારેય હારતા નથી. કોઈ તમારી સાથે કેટલોય સમય પસાર કરે એ મહત્ત્વનું નથી, પણ એ કેટલા પળોમાં તમારી કદર કરે છે એ મહત્ત્વનું છે. હંમેશા આગળ વધતા રહો, કારણ કે પાછળ જોવા જઈએ તો પાછું ખેંચનારા ઘણા મળશે, પણ હિંમત આપનારા થોડા જ હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.